હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ માય મિની વ્લોગ. સોરી, બહુ ટાઈમથી વ્લોગ કોઈ કારણસર મુકાયા નહોતા, તો હવે હું તમને આજે છોટો અને મિની વ્લોગ લઈને આવી છું. તો હવે અત્યારે આર્મિતને લઈને અહીંયા આવી ગઈ છું ગેમ ઝોનની અંદર. તો નાનપણની અંદર આપણે પણ આવા ગેમ ઝોનની અંદર જતા હતા અને બધા આવી રીતે ગેમ રમતા હતા. તો કોણ કોણ ગયેલું છે આવી રીતે નાનપણમાં, એ પ્લીઝ મને કમેન્ટ કરજો. હું તો ગયેલું છું, મને તો બહુ જ મજા આવતી હતી અહીંયા આગળ. મને તો રોજ પપ્પા અહીંયા આગળ લઈ જતા હતા સાંજના ટાઈમે આવી રીતના ગેમ ઝોનની અંદર. અહીંયા શાસ્ત્રીનગર એરિયામાં જ આવેલું હતું અને ત્યાં આગળ અમે સાંજના ટાઈમે જતા હતા. અત્યારે તો આર્મીતને અહીંયા ગોતામાં લઈને આવેલી છું. તો અમદાવાદમાં તમે રહેતા હોય તો અહીંયા નાના છોકરાઓને બહુ જ મજા આવે આવી રીતે ગેમ ઝોનમાં લઈ દેવાનું. અને આ જો અંદર કૂદાકૂદ કરી રહ્યો છે, એને તો આવું ગેમ ઝોન એટલું બધું ગમે છે ને કે બસ અહીંયા આગળ અને 2 કલાક તો નીકળી જ જાય અને મજા પડી જાય. તો નાના છોકરાઓને તમે આવી રીતે ગેમ ઝોનમાં થોડો કલાક 2 કલાક બી લઈ જાઓ ને તો લોકોનું માઇન્ડ ફ્રેશ થઈ જાય. તો આર્મીત તો હવે મજા પડી ગઈ છે અહીંયા ટ્રેનમાં ને એમાં. હું પણ આ બધામાં જતી હતી નાનપણની અંદર અને હવે આર્મીતને લઈને આવું છું. તો હવે મસ્ત ટ્રેનમાં બેસી ગયો છે અને ટ્રેનમાં બેસીને હવે અમદાવાદથી અમદાવાદ જ જવાનું છે. હવે આ પણ ગેમ કોણ રમે છે ને અત્યારે પણ આ ગેમ રમવાની મજા આવે છે. નાનપણમાં તો રમતા જ હતા, પણ હવે અત્યારે મોટા લોકોને પણ આ રમવાની મજા આવે છે. તો તમે લોકો આ રમો છો કે પોતાના છોકરાઓને કઈ કઈ જગ્યાએ, કયા એરિયામાં તમારે ગેમ ઝોન આવેલું છે, કઈ કઈ ગેમો છે, પ્લીઝ મને કમેન્ટ કરવાનું ના ભૂલતા. અને સોરી, બહુ ટાઈમથી વ્લોગ નહોતો મૂકેલો, તો હવે તમે મારો વ્લોગ જોવાનું ભૂલતા નહીં અને લાઈક, સબસ્ક્રાઈબ, સપોર્ટ કરવાનું ભૂલતા નહીં પ્લીઝ. અને કમેન્ટ કરજો કે તમે ક્યાંથી મારો વ્લોગ જોઈ રહ્યા છો. અને મેં આટલા ટાઈમથી વ્લોગ નથી મૂકેલો, તો એ પણ કોણ રાહ જોઈ રહ્યું હતું મારા વ્લોગને, એ પણ પ્લીઝ મને કમેન્ટ કરવાનું ના ભૂલતા. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે અહીંયા ગેમ ઝોન તો પતી ગયું છે અને ઘરે આવી ગયા છીએ. અને હવે ઘરે આવીને હવે પેટમાં ભૂખ તો લાગી ગઈ છે બહુ, તો હવે જમવા જઈશું બહાર. તો હું, આર્મિત અને અમિત, અમે 3 જણા બહાર જમવાનો પ્લાન છે આજે. તો અહીંયા ભૈરવ ભાજીપાવની અંદર આવી ગયા છે. જે ગોતામાં રહેતું હોય એ લોકોને ખબર જ હશે કે વંદેમાં ચાંદલોડિયાના બ્રિજ પહેલાં આવેલું છે અને સરસ મજાનું ત્યાં ફૂડ મળે છે, ફાસ્ટ ફૂડ. તો રાઈસ મંચુરિયન અને જોડે સલાડ આપે છે, ઢોસા અને એ બધું પેટ ભરીને હવે ખાઈ લીધું છે. મસાલા ઢોસો થોડો ઠીક હતો, રાઈસ મંચુરિયન સારું હતું. તો અહીંયા એકવાર ટેસ્ટ કરવા આવવા જેવું છે. તો હવે ત્યાંથી હવે જમી કરીને અહીંયા મમ્મીના ત્યાં આવી ગયા છીએ. તો હવે આર્મી તો અહીંયા જો નાનીને હેરાન કરે છે, હવે દરવાજો ખોલ બંધ કરી રહ્યો છે. અને હવે અહીંયા થોડુંક ઉનાળાની ગરમીની અંદર બરફ ખાવાની કોને કોને મજા આવે છે મને કમેન્ટ કરજો. અને તમે લોકો ડેલી રૂટીનમાં બરફ ખાઓ છો કે સન્ડે ખાઓ છો એ પણ પ્લીઝ મને કમેન્ટ કરજો. મને તો રોજ ખાવાની મજા આવે. ઉનાળાની અંદર ઠંડી ઠંડી વસ્તુ, બરફ કોને ના ભાવે રાતના ટાઈમે. હવે બરફ ખાઈને થોડી વાર બેસીને ચા નાસ્તો કરી લઈએ છીએ. તો તમે લોકો ઉનાળાની અંદર કાતરી, ચકરીને આ બધું પાડતા હશે, કોણ કોણ ઘરે આવી રીતના કરે છે પ્લીઝ મને કમેન્ટ કરજો. તો હું તમારા જોડથી લઈશ, તમે વેચતા હશો તો. તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. પ્લીઝ કમેન્ટ કરવાનું ના ભૂલતા. હવે સૂઈ જઈએ છીએ. બાય બાય, ગુડ નાઇટ.